ભરૂચ વડોદરા કનેક્ટિવિટીને પોસ્ટ આમોદ કરજણ રોડ માટે 280 કરોડના વિકાસ કાર્યને લીલી ઝંડી. આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સખત મહેનત અને સતત દબાણના પરિણામે રાજ્ય સરકારે આખરે આમોદ કરજણ માર્ગને 4 લેન આધુનિક હાઈવેમાં પરિવર્તન કરવા માટે 280 કરોડના ભવ્ય વિકાસ કાર્યને મંજૂરી આપી છે. વર્ષોથી અવ્યવસ્થિત અને જોખમી રહેલો આ માર્ગ હવે વડોદરા અને ભરૂચ જિલ્લાને સીધો છોડતો એક મહત્વપૂર્ણ વિકાસને ધમની બનાવવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટથી રોજિંદા મુસાફરી કરતા હજારો લોકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો અંત આવશે અને તેમની મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે. આ અભૂતપૂર્વ ખર્ચને મંજૂરી મળવાથી માત્ર આમોદ કરજણ પરથી જ નહીં, પરંતુ વાગરા, જંબુસર, દહેજ ઔદ્યોગિક વિસ્તાર, વડોદરા બ્લેક રોક માર્ગ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સુધીના ટ્રાફિકને પણ મોટો ફાયદો થશે. આ માર્ગ હવે દક્ષિણ ગુજરાતને વિકાસને જોડતો એક વ્યૂહાત્મક માર્ગ બની રહેશે. સ્થાનિક વેપારીઓ માટે નવી તકો ઊભી થશે, રોજગારની ગતિ તેજ થશે અને ઔદ્યોગિક વિસ્તારની એક્ટિવિટી વધશે. આ નિર્ણય બદલ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે અને સ્પષ્ટતા કરી છે કે વિકાસ માટે દોડધામ, વલખાને વર્તારો, આ બધું માત્ર પ્રજાના હિત માટે છે. સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓએ ધારાસભ્યની આ સતત લડતને આવકારી છે, જેમણે બોલતા ઓછા અને વિકાસ કાર્ય કરતા વધુ હોવાની છાપ ઊભી કરી છે, જેના પરિણામે આ 280 કરોડનું સપનું આજે સાકાર થયું છે.